આ તમે જે દ્રશ્યો જોયા તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાવડી ગામેથી સામે આવ્યા છે। ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો। તે પછી હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે હવે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોને સહાય આપવા માટે સર્વે શરૂ કરવામાં આવશે। તો હવે આ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાવડી ગામે સર્વે કરનાર એક ટીમ જે છે આ ગામે પહોંચી હતી, પરંતુ જ્યારે ટીમ આ ગામે સર્વે કરવા પહોંચી, નુકસાનીનો સર્વે કરવા પહોંચી, ત્યારે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ તોકતે વાવાઝોડા વખતે સર્વે કરવાવાળી ટીમ આ રીતે જ આવી હતી, પરંતુ તે વખતે 50% લોકોને વળતર મળ્યું હતું, 50% લોકોને નહોતું મળ્યું। આ ઉપરાંત ખેડૂતોની માંગણી એ પણ છે કે સરકાર હવે સ્વીકારી લે કે 100% પાક નુકસાની થઈ છે, તો તે પછી સર્વે કરવાનો પ્રશ્ન રહેતો જ નથી। આમ ખેડૂતોએ સર્વે કરવાવાળી ટીમને વચ્ચે અટકાવીને જે સેટેલાઇટની મદદથી જે સર્વે થાય છે તેને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તો આ બાબતે હવે ખેડૂતોની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। હાલમાં જે કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકારશ્રીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે। ટીમને મોકલી છે ખાંભાથી। તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છીએ અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી, કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને 100% નુકસાન થયું છે। મારી સરકારને પહેલાં તો એવી વિનંતી છે કે પહેલાં તમે સ્વીકાર્યું છે કે હા ખરેખર 100% ખેડૂતોને નુકસાની છે। આપના ધારાસભ્યો શ્રી, સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને 100% નુકસાન છે, બરાબર। તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે માંડવી પલ્લી ગઈ છે, ચારોલું પલ્લી ગયું છે, કપાસ તમામ પાક 100% ફેલ થઈ ગયો છે। તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી, અડધાને પૈસા મળ્યા, અડધાને ન મળ્યા। એવી સહાય અમારે આજે જોતી નથી, કાલે જોતી નથી। અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દીવાનના સરાકડિયા, ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ। અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી। સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ। એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે, એ મુદ્દો પણ જોવામાં આવે। બીજું 27% પાક ધિરાણ કંપનીને સરકાર જે સબસિડી આપે છે 4 વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી, તો એ 4 વર્ષનો લાભ અત્યારે આપી દે, કારણ કે મોકો છે, ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે। અને ત્રીજો મુદ્દો, સરકારની 2 મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઇઝ દરેક ખેડૂતને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે। આ અમારા 3 મુદ્દા છે, બાકી સર્વે થવા દેવાનો નથી। સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી, અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે। ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે 2 નવેમ્બર સુધી ચાલી શકે છે અને ગુજરાત સરકાર દ્વારા જે છે સ્વીકાર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં 10 લાખ હેક્ટરથી વધારેની જે જમીન છે તે આ માવઠાથી પ્રભાવિત થઈ છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી વધારે જમીન એ માવઠાથી પ્રભાવિત થઈ છે। તેને લઈને હવે સરકારે ત્વરિત ધોરણે સર્વે શરૂ કરી દીધો છે અને આ સર્વેના આધારે જ આગામી સમયમાં પાક નુકસાનીની સામે સહાય આપવામાં આવશે। પરંતુ ખેડૂતો ઠેર ઠેર આ જે સેટેલાઇટની મદદથી જે પાક નુકસાનીનું જે સર્વે ચાલી રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનો એક જ માંગણી છે કે સરકાર હવે સ્વીકાર કરી લે કે 100% પાક નુકસાની થઈ છે અને જેના કારણે એવું ના થાય કે અડધા લોકોને વળતર મળી જાય અને અડધા લોકોને વળતર ના મળે। આમ હવે આ વાતને લઈને આજે તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાવડી ગામે ખેડૂતો દ્વારા તો ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેમણે તો સર્વે કરવા જે ટીમ આવી હતી તેમને પણ પાછી મોકલી દીધી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।